યુદ્ધની અસર હવે લોકોના ઘર સુધી જોવા મળી રહી છે। ભુજમાં રાંધણ ગેસના બાટલા લેવા માટે 42 ડિગ્રી તાપમાનમાં લોકો સવારથી કતારબંધ લાઇનોમાં ઊભા જોયેલા મળ્યા છે। મહિલાઓ અને બુઝુર્ગો બાટલો લેવા માટે લાઇનમાં ઊભા છે। સંચાલકો દ્વારા વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી। યુદ્ધની અસર હવે લોકોના રસોડા અને ઘર સુધી પહોંચી છે। ભુજમાં રાંધણ ગેસની એજન્સી ધરાવતા શોરૂમની બહાર લોકોની કતારબંધ લાઈનો જોવા મળી રહી છે। બાટલો લેવા માટે લોકો સવારથી લાઇનમાં ઊભા છે। ટોકન આપવામાં આવી રહ્યું છે। ટોકન આપવામાં આવ્યા બાદ લાઇનબદ્ધ રીતે લોકોને બાટલા આપવામાં આવી રહ્યા છે। પરંતુ સવાલ એ ઊભો થાય છે કે રાંધણ ગેસના બાટલાનું ઓનલાઈન બુકિંગ થયા બાદ 21મા દિવસે બાટલાની ડિલિવરી આપવામાં આવશે તે પ્રકારની જાહેરાત અને વ્યવસ્થા ગેસ એજન્સી ધરાવતા સંચાલકો દ્વારા કરવામાં આવે છે। આમ તક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા રાજુભાઈ રાબડિયાએ જણાવ્યું હતું કે ખાસ કરીને લોકોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે અમારા સંચાલકો દ્વારા વિશેષ વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવામાં આવી છે। ખાસ કરીને સવારથી જ જે લોકો બાટલો લેવા માટે શોરૂમ પર આવે છે તેમને ટોકન આપવામાં આવે છે। ટોકન મળ્યા બાદ ક્રમબદ્ધ રીતે તેમને બાટલો આપવામાં આવી રહ્યો છે। પરંતુ સવાલ એ થાય છે કે 42 ડિગ્રી તાપમાનમાં લોકો આજે બાટલો લેવા માટે સવારથી કતારબંધ લાઇનમાં ઊભેલા જોવા મળી રહ્યા છે। સિક્કાની બીજી બાજુ પણ એ છે કે ક્યાંક ને ક્યાંક કેટલીક ગેસ એજન્સીના સંચાલકો પણ કાળા બજાર કરીને બાટલાનું વેચાણ કરતા હોવાનું પણ બહાર આવ્યું છે। ત્યારે જિલ્લા કલેક્ટર અને પુરવઠા અધિકારી આ બાબત પર તપાસ કરે તે ખૂબ જ જરૂરી બન્યું છે। આજે સવારથી મોટી સંખ્યામાં લોકો બાટલો લેવા માટે કતારબંધ લાઇનમાં ઊભા હતા। 42 ડિગ્રી તાપમાનમાં તડકામાં ઊભા રહી અને બાટલો લેવા માટે આવ્યા હતા।